અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ વચ્ચે હવે બપોરે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. આ દ્રશ્યો કે જ્યાં આગળ અમદાવાદના RTO સર્કલ કે જે સુભાષ બ્રિજ પાસેના કે જ્યાં આગળ અત્યારે ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસ મધ્ય વરસાદની આગાહી હવામાન વિભાગે પણ કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે તે કરી છે. ત્યારે અમદાવાદમાં ખાસ હવામાન વિભાગે મધ્યથી હળવા વરસાદની આગાહી કરી હતી અને આજે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને બપોર અત્યારે હાલ અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદ છે કે જે વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ ખાસ કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે બીજી બાજુ જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સાણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરા હવેલીમાં ભારે વરસાદમાં યલો એલર્ટ છે કે જે આપવામાં આવ્યું છે કે જે ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં પણ 2 દિવસ સુધી મધ્યથી હળવા વરસાદની આગાહી છે તે આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ અમદાવાદમાં તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. કેમેરા પર્સન તોસીફ મલિક સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સેટેલાઇટ, ઘાટલોડિયા, વાડજ અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરના અલગ વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને SG હાઈવે હોય, ઘાટલોડિયા, RTO સર્કલ, વાડજ વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે. એટલે કે પશ્ચિમ ભાગ છે ત્યાં મોટા ભાગના એરિયા છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાડજ વિસ્તારના દ્રશ્યો છે. RTO તરફ જવાનો આ રસ્તો છે ને અહીં આ જ રીતે છેલ્લા થોડા સમયથી વરસાદ છે તે વરસી રહ્યો છે. મોટા ભાગના વિસ્તારો એવા છે કે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી જે પ્રમાણે બફારો હતો, ગરમી હતી, તેનાથી લોકોને હવે રાહત મળ્યો છે અને વાતાવરણમાં વરસાદ આવવાને કારણે ઠંડક પ્રસરી છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 3 થી 4 દિવસ માટે અલગ જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરી છે અને અમદાવાદમાં બપોરે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો આ તરફ એલિસ બ્રિજ, નારણપુરા, નવરંગપુરા, મીઠાખડી, લો ગાર્ડન સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ અમદાવાદમાં ફરીથી એન્ટ્રી કરી છે. એલિસ બ્રિજ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જોઈએ તો પાલડી, નવરંગપુરા, નારણપુરા સહિતના તમામ વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે. પરંતુ કેટલેક અંશે વાહનોની જે અવરજવર છે તે અવરજવરમાં કેટલેક અંશે ઓછી અવરજવર થઈ હોય તે પ્રકારનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મેઘરાજાની મહેરથી જે કેટલાક દિવસોથી જે બાફ અને કેટલીક જે ગરમીનો અનુભવ થતો હતો તે અનુભવમાં પણ કેટલેક અંશે રાહતનો શ્વાસ લોકોએ મેળવ્યો છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.